નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જીવનમાં ભલે એકલા રહેવું પડે, પરંતુ ક્યારેય પણ કોઈ પણ માણસથી જબરજસ્તી સંબંધ નિભાવવાની જીદ ના કરતા। જે માણસને તમારી કોઈ કિંમત નથી, જે માણસ તમને સમજી નથી શકતા, એમનાથી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો। સાપના દાંતમાં, વીંછુના ડંખમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભર્યું હોય છે એ કોઈ નથી જાણી શકતું। એક સારો માણસ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર હિસાબ જરૂર કરે છે। મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે, પરંતુ એટલા માટે માણસને જોતા નહીં, પણ એને સમજતા શીખો। જ્યાં સુધી પોતાના ઉપર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ પણ નથી થતો। થઈ શકે તો જીવનમાં આ બે કામ ક્યારેય ના કરતા દોસ્તો। એક ખોટા માણસ સાથે પ્રેમ અને બીજું સાચા માણસ સાથે ગેમ। હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે। જો સારી ઓફિસ મળી જાય તો બદલાઈ જાય છે। હંમેશા એ જ લોકો આપણને દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। જેમને જવું છે એમને જવા દો, એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે। કારેલાથી કડવા લોકો પણ કેટલીક વાર કામ આવી જાય છે, અને ખાંડથી મીઠા લોકો પણ ઘણીવાર દગો આપી જાય છે। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે, અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। મિત્રો, ક્યારેક કોઈનું દિલ ના દુભાવવું જોઈએ। કેમ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ। જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે। તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે। શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે। જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે। કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે। પાનખર પણ
હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસને બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ન હોય, જો તમારો વિચાર મજબૂત છે તો રસ્તો પોતે જ બનતો જાય છે. હિંમત એ નથી કે ડર ન લાગે, પરંતુ હિંમત એ છે કે ડર હોવા છતાં પણ આગળ વધવું. જીવનમાં મોડું થવું એ ખરાબ નથી, ખોટા રસ્તે જવું એ ખરાબ છે. ધીમે ચાલો પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. લોકો હસશે, ટીકાઓ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે. અમુક માણસો તમારી આખી જિંદગીને બદલી નાખે છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી એ ઉમ્મીદ રાખે છે.
પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે દોસ્તો કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે મિત્રો. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે, પરંતુ થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. આજકાલ સંબંધોને મજબૂત બનાવતા બનાવતા માણસ પોતે પણ કમજોર પડી જાય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું દોસ્તો કે એ સંબંધનો અંત હવે નક્કી છે. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી દોસ્તો. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલા માટે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે તેની કદર કરો, કાલે એ જ વસ્તુ તમારી યાદોમાં રહી જાય છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. સમય જતાં માણસ શીખે છે કે સંબંધ બાંધવામાં નહીં, સંબંધ સાચવવામાં મહેનત પડે છે. દરેકને ખુશ રાખવાની દોડમાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ, અને એક દિવસ સમજાય છે કે જેના માટે બધું જ કર્યું એ જ લોકો આપણા મૌનને અવગણે છે. ભૂલ થવા પર સાથ છોડવા વાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવા વાળા કોઈક જ મળ્યા. સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ
હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે મિત્રો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ન હોય, પરંતુ સૌથી પહેલા એ તેનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ હંમેશા યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સમય ખરાબ હોય ત્યારે શાંત રહો, કારણ કે તુફાન પછી આકાશ સાફ જ થાય છે. ધીરજ એ સૌથી મોટી શક્તિ છે, જે માણસને અંદરથી મજબૂત બનાવે છે. આજનો દુઃખદ દિવસ એ કાલની ખુશીઓનો આધાર બને છે. સમય તમને ક્યારે પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં. એ તો બસ પસાર થાય છે. પણ એ સમય એ તમને એટલું બધું શીખવી જાય છે કે તમે પાછળ ફરીને જુઓ તો તમે જ બદલાયેલા લાગો છો. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા એમાં જ સ્થાયી છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો.
સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. જે તમારાથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ પણ બીજા સાથે ન કરો મિત્રો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. આ જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ એ જીવનમાં વારંવાર નથી મળતા. અનુભવ કહે છે કે લોકોને એ વાતથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે. સમય સાથે લોકો બદલાય છે એવું નથી, સમય ફક્ત એમનો સાચો સ્વભાવ દેખાડી દે છે, અને એ સ્વભાવ સમજાઈ જાય ત્યારે ઘણી અપેક્ષાઓ આપમેળે ખતમ થઈ જાય છે. સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો વારંવાર નથી મળતા આ જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય
અને એ જ માણસથી એને દગો મળે. માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે તેને દગો આપ્યો હોય. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. સાચા લોકો ઓછા મળે છે, પણ મળ્યા પછી જીવન અમૂલ્ય બની જાય છે. ખોટા લોકો પાઠ શીખવે છે અને સાચા લોકો સાથ આપે છે. જીવન બંનેનો સંયમ છે, પણ પસંદગી તમારી છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ન મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા મળે છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. સંબંધો શબ્દોથી નહીં, વિશ્વાસથી ટકે છે, અને વિશ્વાસ એકવાર તૂટી જાય તો ફરી જોડાઈ શકતો નથી. માફી માગવી કમજોરી નથી, પણ સંબંધ બચાવવાની શક્તિ છે. અહંકાર થોડા સમય માટે જીતાડે છે, પણ નમ્રતા આખી જિંદગી જીતાડે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.